નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત જે પોલીસ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે પોલીસ અને પીએસઆઈની, તેના ફોર્મ ફરીથી ભરાશે। આ એક મહત્વની અપડેટ છે। જો કે નોટિફિકેશનની અંદર પણ આનો ઉલ્લેખ જોવા મળેલ હતો અને સાહેબશ્રી દ્વારા ફરી ટ્વીટ કરીને માહિતગાર કરવામાં આવે છે, જેમ કે કોલેજ અને ધોરણ 12નું રિઝલ્ટ પબ્લિશ થયા પછી આ લોકો, જો એ લોકો ફોર્મ ભરવા માંગતા હશે તો સાહેબશ્રીની ટ્વીટ આપ વાંચી શકો છો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસની અંદર લોકરક્ષક અને પીએસઆઈ બંનેની અરજી ફરી માંગવામાં આવશે। એટલે જે લોકો એપ્લાય કરી ચૂક્યા છે એમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, પણ જે નવેસરથી એપ્લાય કરવા માંગે છે, એટલે જ્યાંથી શૈક્ષણિક લાયકાત, ઉંમર વગેરેના કોઈ પણ કારણોસર કદાચ કોઈ અરજી ન કરી શક્યો હોય, અને 18 વર્ષ ન થતા હોય કે પીએસઆઈ માટેની વય મર્યાદા ન થતી હોય, તો એવા કારણોસર અરજી કરવામાં રહી ગયા હોય, તે ઉમેદવારો વખતે લાયક હશે તો તે અરજી કરી શકાશે। એટલે ત્યારે 12મું અથવા ગ્રેજ્યુએશન પાસ હશે તો એ કોન્સ્ટેબલ અને લોકરક્ષક એલઆરડી અને પીએસઆઈ માટે એપ્લાય કરી શકશે। તો આ એક મહત્વની અપડેટ, રિઝલ્ટ પબ્લિશ થઈ ગયા છે ધોરણ 12 અને કોલેજના પણ ટૂંક સમયમાં થઈ જશે। તેના પછી એ લોકો ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ફરીથી એ લોકો પણ એક નવી તક મેળવી શકે છે। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।